હેલો એવરીવન, નમસ્તે. કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં હું મારું સવારથી લઈને રાત્રે સૂવા સુધીનું એક સિમ્પલ બેઝિક રૂટીન શેર કરીશ, અને એની સાથે સાથે છે ને હું મારા માટે કઈ રીતના ટાઈમ કાઢું છું, ક્યારે ક્યારે હું સમયનો ઉપયોગ કરું છું પોતાની એક્ટિવિટી માટે, તો એ પણ હું જરૂરથી શેર કરીશ. અને હા, બને ત્યાં સુધી આખા દિવસમાં 30 મિનિટ, ઓનલી 30 મિનિટ્સ પોતાના ગમતી એક્ટિવિટી માટે જરૂરથી નીકાળવી જોઈએ. સો આજનો આખો વિડીયો છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને સિમ્પલ રૂટીન છે. આખો વિડીયો જરૂરથી જોજો, અને વિડીયોમાં લાઇક્સ હમણાં ઓછી આવે છે તો લાઇક્સ, કમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો નવો દિવસ છે, થોડીક શરદી થઈ ગઈ છે મને, રાહને બંનેને એવું થઈ ગયું છે કે પોરબંદરમાં આવીએ ને તો આમ અહીંયા સારું થઈ જાય. જેવા જુનાગઢ જઈએ ને એટલે તરત જ શરદી થઈ જાય છે, કેમ કે ડ્રાય અને આમ હ્યુમિડિટીવાળું વેધર છે ને એના લીધે થોડુંક એવું રહે છે. અને જુનાગઢ જઈએ ને ગરમી હોય, થોડું ડ્રાય વેધર હોય ત્યાંનું, તો ત્યાંથી આવ્યા પછી તો ડેફિનેટલી શરદી થઈ જ જાય છે. ટૂંકમાં પાણી ચેન્જ થાય, વાતાવરણ, હવા ચેન્જ થાય ને એની ઇફેક્ટ આવે છે બોડી ઉપર. અને પ્રહાન જો સ્કૂલે જતો રહ્યો છે, સવારમાં પહેલાંનું મારું આ રૂટીન હતું. મોટા ભાગે પ્રહાન જતો રહીને સ્કૂલે, પછી રીડિંગ કરવાનું, કેમ કે મારા હસબન્ડ થોડા લેટ ઉઠે એટલે પછી એમનો નાસ્તો ને એવું બધું થોડું પ્રહાનની સાથે જ મેં પ્રિપેરેશન્સ કરી લીધી હોય, એટલે પછી બહુ 5-10 મિનિટની પ્રિપેરેશન્સ હોય, ઉઠે ને પછી એમને આપવાનું હોય છે. તો અત્યારનો જે ટાઈમ હોય ને એ બેસ્ટ ટાઈમ હોય છે. પછી હું આમ બહુ કામની ને ચિંતા ના કરી. મોટાભાગની આપણી લેડીઝને એવી હેબિટ હોય કે સવારમાં બધા સૂતા છે ને તો મોટાભાગનું કામ પતાવી દઈએ, પછી થોડુંક આપણા માટે ટાઈમ કાઢીશું. એમ કરતાં કિચનમાં એક વખત ઘૂસી ગયા ને તમે, પછી તમે કિચનમાંથી નીકળી જ ન શકો. બેક ટુ બેક કંઈક કામ ચાલ્યા જ કરે. એટલે સવારનો ટાઈમ એવો હોય ને કે બહુ ચિંતા નહીં કરવાની. 1-8 કલાક, અડધી કલાક જે આપણને ગમતી એક્ટિવિટી હોય ને એના માટે યુઝ કરી જ લેવાની. સ્પેશિયલી બાળકો સ્કૂલે જાય ને ત્યારે. હવે 7 વાગતા મોટા ભાગના લોકોના છોકરાઓ જતા જ રહ્યા હોય છે, અને ઘરમાં બધા ઉઠતા 8 તો વાગી જ જતા હોય છે. અમારા ઘરમાં તો એવું છે. તો 1 કલાક, 1.5 કલાક જેવો મને પ્રોપર ટાઈમ મળે કે જો હું ઘરના કામોની ચિંતા ના કરું ને તો હું રીડિંગ છે, રાઇટિંગ છે, જે કોઈ બી યોગા છે, મેડિટેશન છે, જે બી તમને ગમતું હોય એ આપણે કરી જ શકીએ, અને કરવું જ જોઈએ. બુક રીડિંગમાં હું છે ને એક વસ્તુ કરું, કોઈ પણ એક બુક છે ને હું જ્યારે લઉં ને તો એ બુક આખી કમ્પ્લીટ કરું, પછી ગમે ત્યારે કમ્પ્લીટ થાય. અને જે કંઈ બી બુકના ટોપિક્સ હોય ને એ ટોપિક્સને લગતા અમુક મેઇન મુદ્દા હોય તો એ હું બુકમાં નોટ ડાઉન કરું છું, કે જેથી કરીને ફ્યુચરમાં ક્યારેય પણ મને ભૂલાઈ જાય અમુક વસ્તુ, કેમ કે આખી બુક છે આપણને યાદ ન રહે, અમુક એના મુદ્દાઓ ભૂલાઈ જતા હોય છે. તો મને બુક્સની અંદર બને ને ત્યાં સુધી હાઇલાઇટર યુઝ કરવા ન ગમે. બુક ગંદી થઈ જાય પછી નેક્સ્ટ કોઈને રીડ કરવી હોય ને તો એમને એટલી આમ મજા ના આવે. એટલે બને ત્યાં સુધી બુક્સમાં હું કંઈ જ લીટા નથી કરતી. એને બદલે હું એક ડાયરી રાખું છું કે જેની અંદર બધું નોટ ડાઉન કરું છું. ફ્યુચરમાં ક્યારેય પણ હું ડાયરી રીડ કરું ને તો એમ થાય કે આખી બુક આપણે રીડ થઈ ગઈ છે, મેઇન ટોપિક્સ છે એ આપણને સમજાઈ જાય એટલા માટે. અને બસ કોલેજમાં ને એમાં પણ હું આજ રીતે સ્ટડી કરતી, એટલે મને થોડું ગમે. રાઇટિંગ કરવું મને ગમે, કેમ કે હવે તો એવું થાય છે કે રાઇટિંગ કંઈ આવતું જ નથી. અત્યારના જે બધું આવી ગયું છે ને, બધી ટેકનોલોજી ને આઈપેડ ને બધું ઓનલાઈન, એટલે ક્યાંય જ લખવાનું થતું જ નથી. સિવાય કે આપણે એક સિગ્નેચર કરીએ એ જે સિવાય તો બને ત્યાં સુધી કંઈ જ લખવાનું નથી થતું. એટલે મને ગમે, મને રાઇટિંગ કરવી, લખવું મને ખૂબ જ ગમે. એટલે હું જો આવી રીતે ડાયરી રાખી છે, એક ડાયરી ભરાઈ જાય પછી બીજી ડાયરી લઉં, એવી રીતના મારી પાસે છે 3-4 ડાયરીઓ થઈ ગઈ છે. ચાલો, જો ચા મારી ઠંડી થઈ જશે, કેમ કે અહીંયા વિન્ડો ખુલ્લી છે ને તો ત્યાંથી મસ્ત જો હવા આવે છે, પંખાની પણ જરૂર નથી. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો, જો નાહી ધોઈ લીધું છે, રેડી થઈ ગઈ છું, અને શાકભાજી પણ લઈ આવી અને ધોઈને રાખી દીધું છે. લાસ્ટ ટાઈમ પણ છે ને મેં સરસ ઘણા સમય પહેલાં શાકભાજી ફ્રીજમાં કેવી રીતે ગોઠવવું ને, શોપિંગ કરવાથી લઈ અને ફ્રીજમાં ગોઠવવા સુધીનું એક મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે. તો એ ન જોયો હોય ને તો જરૂરથી જોજો. અને જો આવી રીતે ધોઈને બધું રાખી દીધું છે, સરસ એકદમ બધી જ વસ્તુઓ ડ્રાય પણ થઈ ગઈ છે. તો હવે બધી વસ્તુઓને ફ્રીજમાં મૂકવાની છે, સાથે સાથે લંચની તૈયારી પણ કરવાની છે. આજે થોડું વહેલું સ્ટાર્ટ કરી દઉં અને પૂરું કરી નાખું, કેમ કે માસીને આજે વહેલું બહાર જવું છે ને એટલા માટે. આજે બનાવવાનું છે રીંગણાનો ઓળો. જો સરસ મજાના રીંગણા લીધા છે, તો રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા અને રોટલી અને સંભારો, 2-3 વસ્તુ જ બનાવવાની છે. આજે બહુ કંઈ જાજુ નથી બનાવવું, સિમ્પલ થોડું એવું. અને દહીં મસ્ત પડ્યું છે તો એ સાથે દહીં લેશું. માંડવી પણ તો થોડીક શેકવી છે મારે. આજે મેં નાસ્તો નથી કર્યો, મેં તો થોડી માંડવી શેકી લઉં. તો માંડવી થોડી ખાઈશ. દૂધ પણ ગરમ થઈ ગયું છે,
અને સવારની મારી પલાળેલી બદામ પણ પડી છે તો એ પણ લઈ લઉં. સો ચાલો, આજે મારા હસબન્ડને દેતા ભૂલાઈ ગઈ છે મને બદામ. સો ચાલો કામે વળગી જઈએ. અને યસ, હા, એક અમારા ફ્રેન્ડ છે, એમની વાડીમાં થયા છે મસ્ત ડ્રેગન. તો જો કેટલા બધા ડ્રેગન આપી ગયા છે અત્યારે એ. તો હું પણ બધું ફ્રૂટ્સ લાવી છું, મેં ધોઈને મૂકી દીધું છે ફ્રીજમાં. હવે આ ડ્રેગન બાકી છે તો ડ્રેગનને પણ ફ્રીજમાં મૂકી દઈએ. અત્યારે ડ્રેગનની સિઝન બહુ જ છે, બટ ખબર નહીં આપણે અહીંયાના જે ડ્રેગન આવે છે ને વાડીના, અહીંયાના લોકલ વાડીના આજુબાજુમાં, એમાં એટલી મીઠાશ નથી હોતી. ખબર નહીં શું હોય, બટ જોઈએ આજ વખતે કેવા એવા છે. લાસ્ટ ટાઈમ એ આપી ગયા હતા, ફર્સ્ટ જે પેલી નીકળે ને શું કહેવાય ફાલ, પેલો પાક, એમાંથી, પણ એ એટલા મીઠા નહોતા. હવે આ વાળું જોઈશું. તો જુઓ, શાકભાજી લઈને આવી ગઈ છું. અને આપણે લેડીઝને કિચનમાં હરરોજ એક નવા નવા કામ નીકળે જ. એક દિવસ શું કહે શાકભાજી અને ફ્રૂટ્સ લઈ આવીએ એટલે એ સરખું કરવાનું, એક દિવસ કંઈક ઘી બનાવવાનું હોય, એકાદ દિવસ કોઈક ગ્રોસરી સેટ કરવાની હોય, એકાદ દિવસ ક્લિનિંગ હોય. નવી નવી વસ્તુઓ એટલી હોય ને કે હરરોજ એક એક કરીએ ને તો પણ ખૂટે જ નહીં. શાકભાજી લઈ આવે ને ત્યારે તો સ્પેશિયલી એવું થાય કે જો આમને મૂકી દઈએ તો બધું ખરાબ થઈ જાય, સડી જાય. એક છે ને લાસ્ટ શોર્ટ વિડીયોમાં મને એક સરસ કમેન્ટ આવેલી છે, સરસ તો નહીં પણ આમ હું કહીશ આગળ કે એના વિશે પણ હું આજે એક વાત કરીશ. અત્યારે જો તમે જુઓ ને તો મારી જે રિસ્ટ વોચ છે મેં હાથ એમ એટલે રાખેલો છે કેમ કે મને કોલ આવેલો છે અને એ કોલ મેં મારી વોચમાંથી રિસીવ કર્યો છે અને હું એમાંથી વાત કરું છું. એટલે આ આખું જે છે ને એ શું વાત છે એ હું તમને થોડી વાર પછી આગળ હમણાં કહું. તો ચાલો, જો આ છે આપણા લેડીઝનું સામ્રાજ્ય. આટલી વસ્તુ ઘરમાં હોય ને, જે આમાં ધાણા મેથીને તમે ફ્રીજમાં મૂકી દીધું છે, લીમડો, ધાણા, મેથી, મરચાં બધુંય. તો આપણે દુનિયાની કોઈ વસ્તુ આપણને કિચનમાં કામ કરતા રોકી ન શકે. જો લાસ્ટ મેં જો શોર્ટ વિડીયો અપલોડ કર્યો છે ને એમાં એક કમેન્ટ એવી હતી કે રસોઈ ટાઈમે રિસ્ટ વોચ કોણ પહેરે? તો આપણી ઘરની લેડીઝો છે ને એ રસોઈ ટાઈમે બંગડીઓ પહેરતી, વીંટીઓ પહેરતી, ખૂબ હાથમાં બધું હરી ભરીને બધું જ રસોઈ પહેલાં કરતી જ. આજકાલની આપણી જનરેશનમાં આપણે હાથમાં, પગમાં કે મતલબ કંઈ જાજુ પહેરતા નથી હાથમાં બંગડીઓ પહેરતા. બાકી પહેલાંની લેડીઝ બધું જ કરતી. અને બાય ધ વે મારી જે વોચ છે ને, જેમને બી કમેન્ટ કરેલી છે, એ વોટરપ્રૂફ છે અને આઈ વોચ મેં પહેરેલી છે. મારે ફોન્સ ઘણા બધા મિસ થઈ જાય છે જ્યારે હું ફોન શું કહેવાય વિડીયો છે ફોનમાંથી શૂટ કરું ને ત્યારે કોલ્સ મિસ ન થાય ને એટલા માટે વોચ હું ખાસ હવેથી પહેરું છું કે હું રિસ્ટ વોચથી રિસીવ કરી અને એમાંથી વાત કરી શકું. અને બીજી વસ્તુ એ કે આખા દિવસના મારે સ્ટેપ્સ કાઉન્ટ કરવાના હોય છે. હમણાંથી હું કેટલું વોક કરું છું અને એ થોડીક હું ફિટનેસ ઉપર ધ્યાન આપું છું. સો એક કમેન્ટ એવી હતી એટલે મેં કીધું કે ચલો એક એનો પણ આપણે એક પ્રોપર એમને સામેવાળાને સમજી શકે ને એવો એમને પ્રોપર એક આન્સર આપી દઈએ. શેકાઈ ગયા છે અને બધી સરસ તૈયારી તો થઈ ગઈ છે, બટ પછી મેં જોયું કે મારી તાવડી છે ને કાલ રાત્રે જ તૂટી ગઈ છે. મને આઈડિયા નહોતો. અને મને છે ને આવી મોટી તાવડી જ ગમે. જો આટલી મોટી તાવડી મારી પાસે છે, એક નાની તાવડી, બટ આમાં જે રોટલો આમ ખબર નહીં મજા આવે છે મને આમાં. એટલે મેં અત્યારે પહેલાં તો 2 તાવડી મંગાવી ને ત્યારે મારું ક્યારની રસોઈ જે છે ને એ થઈ ગઈ હોત. અને હું શાક લેવા ગઈ હતી આજે, બટ હું લીલી ડુંગળી પણ ભૂલી ગઈ હતી. લીલી ડુંગળી નહોતી લીધી, એટલે જો એ પણ મંગાવી છે. તો ડુંગળી અને તાવડી બંને આવી ગયું છે. સાથે મેં બાજરાનો રોટલો થોડો મંગાવી લીધો, સોરી બાજરાનો શું કહેવાય લોટ. હા, મારો ક્યાં મગજ કામ કરે છે. બાજરાનો લોટ પણ મંગાવ્યો છે કેમ કે હું મારા મમ્મીએ મને આપ્યો તો હમણાં હું જુનાગઢ ગઈ ને ત્યારે, એટલે અત્યારે હું એ યુઝ કરી લઈશ. કાલે રાત્રે બી મેં ને પ્રહાને રોટલો જ ખાધો હતો. એટલે અત્યારે હું ચલો હવે રોટલાની તૈયારી કરું અને શું કહેવાય ઓળો છે એ આપણે વઘારી લઈએ. અને જો અત્યારે હવે મારે ઓળો બની ગયો છે. ઓળાની મેં ડિટેલ રેસીપી શોર્ટ વિડીયોમાં આપેલી છે. અને પછી સેમ વસ્તુ અહીંયા રિપીટ થાય ને એવું મારે હવે નથી કરવું. એટલે અમુક વસ્તુ હું એક વસ્તુ શ્યોર રાખીશ કે અમુક વસ્તુ જે લોંગ વિડીયોમાં બતાવું ને એ પછી શોર્ટ વિડીયોમાં નહીં બતાવીએ, કે જેનાથી શું છે કે બંને વસ્તુ કોમન ન થઈ જાય અને બંને વિડીયોઝ છે એ બધા લોકો જોઈ શકે. એટલા માટે તો જેમને બી મારા શોર્ટ વિડીયોઝ ન જોતા હોય ને એ મારા શોર્ટ વિડીયોઝ પણ જરૂરથી જોજો. બાકી જો રોટલો બનાવું છું, મને એમાં પણ બહુ જ બધી કમેન્ટ્સ આવેલી હતી કે અમને બી રોટલો શીખડાવો. પછી એક વંદનાસ કિચન હતું, એમને પણ મને કીધેલું હતું કે હું ચૂલા ઉપર એકસાથે 100 રોટલા પણ બનાવી શકું. તો આઈ વિશ કે હું પણ એટલા બનાવી શકું, પણ હું તો ખરેખર એક વાત કહું ને તો 2 કે 3 રોટલા બનાવું ને ત્યાં તો મને હાથ છે ને એ થોડુંક આમ દુખવા માંડતો એવું લાગે છે. અને બસ જો રોટલો સરસ ધીમે ધીમે કરી આવડી ગયો છે. હું બહુ ખુશ છું કે એટલીસ્ટ મને જે ભાવે છે એ વસ્તુ હું બનાવી શકું છું અને એ સારી પ્રોપર બનાવી શકું છું. શીખવાની જે ધગસ છે ને એ ક્યારેય જવી ન જોઈએ. એવી આની પહેલાં બી એક મને સરસ કમેન્ટ આવેલી હતી કે તમને જે શીખવાની ધગસ છે ને એના લીધે તમે બધી જ વસ્તુઓ સરળતાથી શીખી શકો છો અને પછી એ કરો છો.
તો જો મસ્ત આપણો રોટલો છે બાજરાનો એ બની ગયો છે. હમણાં બી મારો એક કોલ આવેલો હતો તો મેં વોચથી રિસીવ કરી લીધો. એટલે મારા માટે છે ને આમ વોચ છે એ મેં ઘણા ટાઈમથી લીધેલી છે, પણ મને પણ હાથમાં બહુ કંઈ પહેરવું ગમતું નથી. પણ હવેથી એવું થાય છે કે કોલ્સ છે ઇમ્પોર્ટન્ટ, મોર્નિંગના ટાઈમ પર જે આવતા હોય ને હોસ્પિટલમાંથી ને બધા, એ અમુક વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક મિસ થઈ છે. અને શૂટ કરીએ ને ત્યારે પછી આપણું બહુ ધ્યાન ન રહે, ક્યારેક બેટરી ખતમ થઈ ગઈ હોય, ફોન સ્વિચ ઓફ થઈ ગયો હોય, તો ઘણા બધા રીઝન્સ છે. અને આ બધા રીઝન્સમાંથી હમણાં જ હું છુટકારો મેળવી દેવાની છું ફોનમાંથી. એટલે હું મારા નેક્સ્ટ વિડીયોમાં હું જરૂરથી કહીશ કે મતલબ મેં લાસ્ટ વિડીયોમાં જે વાત કરી હતી ને કે યુટ્યુબનો મેલ છે, એક મોટિવેશનલ નાનો એવો વિડીયો બનશે બધા લોકો માટે. અને મારા માટે એક બહુ જ સરસ ખુશીની વાત છે. અને એ ખુશી જે છે એ તમારા લોકો તરફથી જ મને મળેલી છે. મને 1-2 કમેન્ટ એવી પણ હતી કે તમને રોટલી બનાવતા ક્યારેય વિડીયોમાં જોયા નથી. તો રોટલી હું બનાવતી નથી. લગભગ છેલ્લા 2 વર્ષથી રોટલી જે છે મારે માસી જ બનાવે છે. અને આજે માસીને થોડું વહેલું જોવું હતું તો મેં કીધું લોટ બાંધીને જતા રહેજો, રોટલી હું કરી નાખીશ. કેમ કે મારા હસબન્ડને પૂરતી જ 4-5 રોટલી જ મારે કરવાની હતી. તો મને રોટલી આવડે છે, પ્રોપર આવડે છે, ફુલકા અને બધી સરસ. તો મેં કીધું ચલો આજે હું થોડી રોટલી વણું ને એવો એક નાનો એવો ક્લિપ્સ છે ને એ જરૂરથી લોકો સાથે શેર કરી દઉં. તો જો રોટલા મસ્ત બની ગયા છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આ છે ને પ્રહાનની થાળી છે. જો આમાંથી પ્રહાન બધુંય નહીં ખાય, પણ હું બને ત્યાં સુધી જેટલું અમારા માટે હોય ને બધું એના માટે લઉં. અને રોટલો એને ખૂબ જ ભાવે, એટલે અડધો પોણો રોટલો તો ખાઈ જ જશે આરામથી. સો ચાલો, મને કાલે છે ને એક પાયલબેન બરવાડિયા જે છે ને એમની કમેન્ટ હતી કે તમે એકલા જમો છો તો તમને કઈ રીતે ગમે છે. તો અમારે એવું થાય કે જો હું કા પ્રહાન આવે એની પહેલાં જમી લીધું હોય, અને કા પછી રસોઈ બની ગઈ હોય ને તો પ્રહાને પહેલાં જમાડવાનો હોય. કેમ કે એ એકલો જમે ને તો પ્રોપર ન જમે, એટલે હું બેસીને એને જમાડું. અને પછી હું જમું. અને મારા હસબન્ડનો ટાઈમિંગનો કોઈ ફિક્સ ન હોય, 4 વાગે 5 વાગે, ઓલમોસ્ટ એમનું 3-3:30 પછી જ જમવાનું હોય. ત્યાં સુધી હું વેઇટ ન કરી શકું. એટલે અમારે બધાના જમવાનું અલગ અલગ મોસ્ટ ઓફ થતું હોય છે. અને મને આમ કોઈ પ્રોબ્લેમ ના થાય. એકલા જમવામાં મને વધારે થોડુંક શાંતિ લાગે. હું મારા મોબાઈલમાં કોઈ એક વિડીયો જોઉં, અમુક જે કાંઈ બી સમજવાનું હોય ને જમવાના ટાઈમે હું વિડીયો ચાલુ રાખું અને એ સમજતી હોઉં, જોતી હોઉં, કે જે મારો જમવાનો ટાઈમ પણ છે ને એ થોડો ઘણો પણ હું એ રીતે યુટિલાઇઝ કરું, બંને સાથે થઈ જાય એવી રીતે. સો આવું હતું પાયલબેન. જો અને આમ બી અમારું ફિલ્ડ એવું છે ને કે એમાં એકબીજાની વેઇટ કરવી બહુ પોસાય એવું નથી, કેમ કે નહીંતર તો ભૂખ્યા રહેવું પડે 4 વાગ્યા સુધી, એટલા માટે. તો ચાલો, જો પ્રહાન બી છે રેડી, હવે એને જમાડી દઉં. તો ચાલો, જો જમી લીધું છે અને જમ્યા પછી થોડું ઘણું જે કાંઈ બી કિચન વાઇન્ડ અપ કરવાનું હોય ને એ કામ કરું છું. માંડવી જો મેં ખાધી નથી, 3-4 દાણા ખાધા, પણ પછી એમ થયું, વિચાર આવ્યો કે માંડવી થોડી હેવી થઈ જાય છે. તો ચાલો, જે જમીને છે ને ફર્સ્ટ અડધી કલાક એવી હોય ને કે એમાં ફટાફટ બધું કામ કરી લેવાનું. કેમ કે પછી જમવાનું એક વખત એમ કહેવાય ને કે ડાયજેશન સ્ટાર્ટ થાય ને જમવામાં, જે જમ્યા હોય ને એનું, પછી તો એટલી ઊંઘ આવે ને. અને જો અહીંયા મેં મસ્ત ફણગાવેલા મગ કર્યા છે. તો જો અહીંયા મસ્ત મગ છે ને આખી તપેલી બનાવી નાખી દીધા છે. અને છે ને મોટા મગ હતા એટલે એકદમ સરસ થયા છે. હવે આને છે ને હું ફ્રીજમાં ડબ્બો ભરી અને મૂકી દઈશ. અત્યારે હું શું કરું છું કે જ્યારે પણ મને ભૂખ લાગે ને નાની મોટી, તો આડાઅવળું કંઈ ખાવાને બદલે આમાંથી છે ને 2 મુઠ્ઠી મગ ખાઈ લઉં છું ફણગાવેલા. એક તો છે ને કઠોળથી આ બીજી આડાવડી કોઈ ક્રેવિંગ્સ નથી થતી. અહીંયા અમે જુનાગઢથી કાવો પણ લઈ આવ્યા હતા જો પ્રહાન માટે, તો એ પણ ડેલી પીવે છે, એટલે અહીંયા જ રાખ્યું છે. સો ફ્રેન્ડ, જો વાગ્યા છે અત્યારે સાંજના 7:15. આજ મારે લેટ થઈ ગયું છે અને અમે લોકો અહીંયા ચોપાટીએ પહોંચી ગયા છીએ રીંગ પર. જો અહીંયા દિવાળીની અસર પડી છે. અહીંયા બેગ મૂકે છે. પછી ચલો હવે અમે વોકિંગ કરીશું.
ફ્રેન્ડ્સ, જો આવી ગઈ છું ચોપાટીએથી પાછી ઘરે અને 10,000 સ્ટેપ્સ કમ્પ્લીટ કર્યા છે. આજે રોજે કરીએ છીએ પણ 10 નથી થતા, 8, 9, 8, 7, 8, 9 જેવું થાય છે, એનાથી વધારે નથી થતા. આજે તો 2 રાઉન્ડ વધારે માર્યા, થોડો વરસાદ પણ આવી ગયો હતો, બટ તો પણ 2 રાઉન્ડ પૂરા કર્યા છે. હવે જો ડિનરની તૈયારી કરવાની છે. 9 વાગી. આજે હું કંઈ પ્રિપેર કરીને નથી ગઈ કેમ કે મને સાંજે થોડી આંખ લાગી ગઈ હતી એટલા માટે. તો ચાલો હમણાં ફટાફટ અડધી કલાકમાં છે ને રસોઈ બનાવી નાખીએ. સો ચાલો, જો ડિનર બની ગયું છે અને ઘણા લોકો મને શોર્ટ વિડીયોઝમાં કમેન્ટ કરતા હોય છે ને કે ડિનર રેસિપીઝ, ડિનરમાં શું બનાવો છો, આઈડિયાઝ આપજો. તો જો અહીંયા શું બનાવ્યું છે ને એ બતાવું. તો જો અહીંયા મારા હસબન્ડ માટે છે ને સેવ ગરકા ટમેટાનું શાક બનાવ્યું છે. પછી આમાં ભાખરી બનાવી છે 2, અને આ છે ને જો મારા માટે મગનું પુડલું બનાવ્યું છે. તો પહેલાં મેં છે ને ઢોસા જેવું બનાવ્યું હતું, પછી મેં કીધું ફટાફટ થઈ જાય ને તો એવું ઉત્તપમ જેવું બનાવ્યું છે. અને આ મારા હસબન્ડ માટે છે, તૂટી ગયું છે પણ અમે ચાલશે. તો જો આ ડિનર કરે છે ને મોટા ભાગે સિમ્પલ સાદું જ જમવાનું બને છે. જો આવી જ રીતનું શાક ભાખરી ખીચડી હોય, અને બહુ તો ભજીયા, ઇડલી, અને બીજું શું હોય, ભજીયા બી બહુ ઓછા જ હું બનાવું છું. ઇડલી હોય, પછી થેપલા હોય, સ્વામિનારાયણ ખીચડી હોય, એ બધી વસ્તુ બને. બાકી સમોસા, પકોડા, પછી ચાટ ને ભેળ, એ બધી વસ્તુ, ભૂંગળા બટેકા ઘણાના લોકોના ઘરમાં ખવાતા હશે, બટ મારા હસબન્ડ એવું કાંઈ જ ખાતા નથી. એકદમ સિમ્પલ જમવાનું એને જોઈએ, એટલે માટે હું પણ ખોટી કંઈ મહેનત કરતી જ નથી. પાણીપુરી હું ઘરે બનાવું, બટ એમાં પણ એ તો એ ખાતા જ નથી, એટલા માટે બને ત્યાં સુધી અમારું સિમ્પલ જમવાનું હોય છે. ને રાતનું તો સ્પેશિયલી છે ને શાક ભાખરી અને ખીચડી. આજે મેં ખીચડી નથી કરી, બાકી આ 3 જ 2 વસ્તુ જ હોય. ને પ્રહાનને છે ને રોટલી ખાધી, અત્યારે તો રોટલી અને શાક. એવાને એક સારું છે કે ગમે શાક બનાવું ને તો હવે પ્રહાન પણ ખાઈ લે છે, એને પણ એક હેબિટ પડે સિમ્પલ અને વ્યવસ્થિત, શું કહેવાય કે ડાયટની જમવાની. બાકી ચલો હવે જો હું મારું ડિનર કરી લઉં. તો ચાલો, જો ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે, કિચન વાઇન્ડ અપ કરી લીધું છે, પ્રહાન માટે સવારની બધી તૈયારી કરી લીધી છે, બુક્સની બધી બેગની કમ્પ્લીટ રેડી કરી દીધું છે અહીંયા. અને થોડી વાર જો પ્રહાન અહીંયા મસ્તી કરે છે અને બુક લઈને બેઠો છે, કે જે બુક હું મારા રીડિંગ માટે અત્યારે મેં લીધી છે. આજે છે ને હું બુક રીડિંગ કરતી હતી ને તો મારા હસબન્ડ આવ્યા, પછી મારે એની સાથે વાત થઈ. મેં કીધું મને કંઈક હજી એવું કરવું છે કે જે મને યુઝફુલ લાગે. બુક્સ રીડિંગ એ યુઝફુલ જ છે, બટ હજી પણ એનાથી કંઈક મને શીખવું છે, કંઈક લર્ન કરવું છે. તો પછી મને આજે આઈડિયા આપ્યો કે ફરી પાછું જર્મન લેંગ્વેજ કે કોઈ પણ લેંગ્વેજ છે એ સ્ટાર્ટ કરી દે. તો પછી મેં કીધું બેટર છે કે જર્મન જ સ્ટાર્ટ કરીએ, કેમ કે એમનું બધું જ મટીરિયલ, બુક્સ અમારી પાસે પડેલી છે, અને મારા હસબન્ડને ફાવે પણ છે ઘણી ખરી જર્મન, તો એ પણ મને હેલ્પ કરી શકે એટલા માટે. સો જો પ્રહાન થોડું ઘણું લઈને બેઠો જ, પણ એને કદાચ કંઈ સમજ નહીં પડે, જોઉં છું. મને થોડું આવી જાય ને તો પછી મારે એવી ટ્રાય છે કે એને પણ થોડું શીખડાવવું છે. તો થોડી વાર અમે આ રૂમમાં બેઠા છીએ. મને બુક રીડિંગ છે ને આ જ રૂમમાં આવે ગમે છે, કેમ કે આ રૂમમાં એક અલગ જ શાંતિ હોય છે, ઠંડક હોય છે, એટલા માટે. સો આજનો આખો દિવસ છે ને જો આવો ગયો છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.